તો એક તરફ દેશનો મોટો ભાગ હજુ ગરમીમાં સળગી રહ્યો છે અને બીજી તરફ આકાશમાં હવે વરસાદના મોટા સંકેતો દેખાવા લાગ્યા છે। સેટેલાઇટ તસવીરોમાં ઉત્તર ભારત પર વાદળોનો વિશાળ ઘેરાવો દેખાઈ રહ્યો છે, તો અરબી સમુદ્રમાં ચોમાસાના વાદળો ઝડપથી આગળ વધી રહ્યા છે। કેરળમાં આ વખતે ચોમાસું સમય પહેલા દસ્તક આપી શકે છે અને ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો માહોલ જામવાનો છે। તો ક્યાં પડશે ભારે વરસાદ, ક્યાં રહેશે યલો એલર્ટ અને ગુજરાતમાં ક્યારે વરસશે મેઘરાજા, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, સેટેલાઇટમાં દેખાયો વાદળોનો ઘેરાવો। સેટેલાઇટમાં પણ મળ્યા સંકેત, જ્યાં ઇનસેટ 3DA સેટેલાઇટ તસવીરોમાં દેશના હવામાનનો ડબલ મિજાજ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ ઉપર વાદળોનો વિશાળ સ્પ્રિંગ આકારનો ઘેરાવો જોવા મળી રહ્યો છે, જેને કારણે ભારે વરસાદ, વીજળીના કડાકા, વાવાઝોડા અને કેટલાક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા છે। हम एक रेनफॉल एक्टिविटी का स्पेल एक्सपेक्ट कर रहे हैं 28, 29, 30 को, जो 29 के आसपास पीक करेगा। तो उसमें थंडरस्टॉर्म एक्टिविटी भी रहेगी और रेनफॉल एक्टिविटी भी रहेगी वेस्टर्न डिस्टर्बेंस के कारण, और ये जो हमारे अभी करंट जो हीट वेव का स्पेल है ये भी हमारा कम हो जाएगा। કેરળમાં ચોમાસું। દક્ષિણ ભારતમાં હવે ચોમાસાનો ધમાકેદાર માહોલ જામ્યો છે। સામાન્ય રીતે 1 જૂન આસપાસ આવતું ચોમાસું આ વર્ષે સમય પહેલા એટલે કે ચોમાસું 26 મે આસપાસ કેરળમાં એન્ટ્રી કરી લીધી છે અને લક્ષદ્વીપ તેમજ કેરળના દરિયાકાંઠે ઘાટા વાદળોનો ઘેરાવો દેખાઈ રહ્યો છે। આ દર્શાવે છે કે હિન્દ મહાસાગરમાંથી ભેજયુક્ત પવનો ઝડપથી ભારત તરફ આગળ વધી રહ્યા છે। There are 14 rainfall monitoring stations in Lakshadweep, Kerala, and one station from Karnataka, that is Mangalore. So consecutively for 2 days, at least 60% of stations should report 2.5 millimeters of rainfall. 28 મેથી 3 જૂન દરમિયાન કેરળમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતને રાહત। ગુજરાતમાં હાલ ગરમીનો પ્રચંડ પ્રહાર યથાવત છે, પરંતુ હવે રાહતના સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગ અનુસાર 30 મેથી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં વરસાદ પડશે। પંચમહાલ, છોટાઉદેપુર, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ પડશે અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। અંબાલાલની આગાહી। હવામાન વિભાગ બાદ આગાહીકાર અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી। તેમના અનુસાર 30 અને 31 મેના રોજ રાજ્યમાં મેઘરાજાનો પ્રચંડ રાઉન્ડ આવી શકે છે। ઉત્તર પૂર્વ ગુજરાત, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં વરસાદના મજબૂત એંધાણ છે, જ્યારે કે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે। ખાસ કરીને મહીસાગરના ભાગો અને લગભગ સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પંચમહાલના ભાગોમાં તારીખ 30મી આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 31મીએ મેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ચોમાસાની મોટી આગાહી। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલા 32મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં રાજ્યભરના આગાહીકારોએ ચોમાસા અંગે મહત્વના સંકેતો આપ્યા। 45 જેટલા હવામાન વિશ્લેષકોએ આગાહી કરી કે આ વર્ષે ચોમાસું મધ્યમથી સારું રહી શકે છે। જૂનના પહેલા અથવા બીજા સપ્તાહમાં વાવણી લાયક વરસાદ પડી શકે છે અને ચોમાસું ઓક્ટોબરના મધ્ય સુધી સક્રિય રહી શકે છે। આ વર્ષે ખેડૂત માટે કોઈ પણ વર્ષ સારું જશે। ખગોળ વિજ્ઞાન ભડલી વાંકે છે અને આ વર્ષે અખાતી પવન, હોળીના પવન, જમીન પર રાફડા, વનસ્પતિ, આકાશી કચ્છ ઉપર અને હાથિયા નક્ષત્ર 12 માસની પૂનમ ઉપર વરસાદ સારો જશે। ખેડૂતો માટે ખુશખબર। વિશ્લેષકોના અનુમાન મુજબ આ વર્ષે ખેડૂતો 2 તબક્કામાં વાવણી કરી શકશે। જૂનના ચોથા અઠવાડિયામાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે, જોકે કેટલાક વિસ્તારોમાં વરસાદ અસમાન પણ રહી શકે છે, પરંતુ હાલના સંકેતો ખેડૂતો માટે આશાજનક માનવામાં આવી રહ્યા છે। ચોમાસું આ વખતે વિક્ષેપવાળું થશે, કદાચ દરિયાની પટ્ટી ઉપર વરસાદ સારો થાય એના કારણે આખું ભારત અથવા આખું ગુજરાતમાં ચોમાસું સારું ન કહી શકાય। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં કદાચ ઘણી બધી ખેંચ આવે, જેમ રાજસ્થાનમાં ખેંચ આવે, આવું બધું લાગે છે। એટલા માટે
કે કચ્છ બહુ બંધાણ નથી ને હવામાન બહુ ગરમ રહે છે. તો એક તરફ ગરમીનો કહેર, બીજી તરફ વરસાદના વધતા સંકેતો. દેશનું હવામાન હવે મોટા બદલાવ તરફ આગળ વધી રહ્યું છે. કેરળમાં ચોમાસાની વહેલી એન્ટ્રી અને ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીએ લોકોમાં રાહતની આશા જગાવી છે. હવે સૌની નજર છે આકાશ તરફ કે ક્યારે વરસશે મેઘરાજા. બ્યુરો રિપોર્ટ, TV9.